સરહદી જિલ્લા કચ્છમાં ઉનાળાએ હવે તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। છેલ્લા કેટલાય દિવસોથી તાપમાનમાં થઈ રહેલા સતત વધારાને પગલે સમગ્ર જિલ્લો અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયો હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે। ખાસ કરીને આજે સવારથી સૂર્યનારાયણના આકરા તેવર જોવા મળી રહ્યા છે, જેના કારણે પ્રખર તાપ અને અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જે સૂચવે છે કે હજુ પણ ગરમીનો પારો આસમાને પહોંચી શકે છે। જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા અંજાર અને ગાંધીધામ પંથકમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે। અહીં મહત્તમ તાપમાન 45.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા ચાલુ સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો। કંડલા એરપોર્ટ વિસ્તારમાં પણ રવિવારથી જ તાપમાન 45 ડિગ્રીની ઉપર સ્થિર રહ્યું છે, જે સોમવારે વધીને 45.4 ડિગ્રીએ પહોંચ્યું હતું। બીજી તરફ જિલ્લા મથક ભુજમાં તાપમાન 42 ડિગ્રીની આસપાસ હોવા છતાં ગરમ પવનો અને લૂના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। આગામી દિવસોમાં ભુજમાં પણ પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની વકી હવામાન શાસ્ત્રીઓ વ્યક્ત કરી છે। ગરમીની આ સીધી અસર જન સ્વાસ્થ્ય પર પણ જોવા મળી રહી છે। હીટવેવના કારણે હોસ્પિટલોમાં પેટમાં દુખાવો, ઝાડા ઉલટી અને ડિહાઇડ્રેશનના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે। રાત્રિના સમયે પવનની ગતિ મંદ રહેતા ઉકળાટ યથાવત રહે છે, જેના કારણે લોકોને રાત્રે પણ શાંતિ મળતી નથી। દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધતા બફારો અસર બન્યો છે। લોકવાયકા મુજબ ઉનાળામાં જેટલો આકરો તાપ પડે એટલો સારો વરસાદ વરસે છે। આ આશાએ અત્યારે તો કચ્છવાસીઓ અગનવર્ષા સહન કરી મેઘરાજાના આગમનની પ્રતીક્ષા કરી રહ્યા છે। બીજી તરફ રણકાંઠો ધરાવતો વાગડ વિસ્તારનો રાપર તાલુકો છેલ્લા 3 દિવસથી 42 થી 44 ડિગ્રીમાં સેકાઈ રહ્યો છે। રાપર શહેરમાં બપોરના અરસામાં સ્વયંભૂ કર્ફ્યુ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સતત દમદમતા દેના બેંક ચોક, માલી ચોક, સલારી નાકા, એસટી બસ સ્ટેન્ડ, ભૂતિયા કોઠા રોડ, સોની બજાર સહિતના વિસ્તારો સુમસામ થઈ જાય છે, તો પશુ પંખી પણ ઝાડના છાંયડામાં બેઠેલા જોવા મળે છે। રાત્રે વાતાવરણમાં ઠંડક જોવા મળે છે। વાગડ વિસ્તારની ગરમીએ બાનમાં લીધું છે। પશ્ચિમ કચ્છના લોકોને રક્તની ઉણપ ન સર્જાય તે માટે નખત્રાણા દેવાશીષ હોસ્પિટલ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કચ્છ જિલ્લા શાખાના સહયોગથી આધુનિક સબર પશ્ચિમ કચ્છનું એકમાત્ર બ્લડ સ્ટોરેજ ખુલ્લું મુકાયું હતું। આ ટાંકણે દેવાશીષ હોસ્પિટલ ટ્રસ્ટના પ્રમુખ કીર્તિ સાંખલાએ કહ્યું હતું કે દેવાશીષ હોસ્પિટલમાં છેવાડાના નબળા વર્ગના લોકોને ઉપયોગી થવા માટે અનેક સવલતો ઊભી કરવામાં આવી છે। આ હોસ્પિટલમાં ગાયનેક વિભાગ, જનરલ વિભાગ, ડેન્ટિસ્ટ વિભાગ, બાળ વિભાગ વગેરે વિભાગોમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો સેવા આપી રહ્યા છે। તેમજ અહીં દરરોજ ડાયાલિસિસ પણ ફ્રી કરી દેવામાં આવે છે। છેવાડાના દર્દીઓને લોહી માટે છેક ભુજ સુધી ધક્કા પડતા હતા, જેના કારણે રસ્તામાં જ મૃત્યુ થઈ જતા હતા, પરંતુ હવે અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાના એકમાત્ર બ્લડ સ્ટોરેજ મળ્યું છે। ત્યારે હવે છેવાડાના લોકોને અહીં જ રક્તની ઉણપ પૂરી કરવામાં આવશે। દાતા પરિવારોનો સહયોગ મળી રહ્યો છે, પરંતુ આજ દિન સુધી આ હોસ્પિટલમાં કોઈની તકતી લગાડવામાં આવી નથી। અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ ગોપાલ ભાવાણીએ કહ્યું હતું કે આ હોસ્પિટલ છેવાડાના લોકોને દેવના આશીષ રૂપ સાબિત થઈ છે। બ્લડ સ્ટોરેજ ખુલતા દેવાશીષ હોસ્પિટલની સેવામાં સુધારો થયો છે અને કલગીમાં મોરપીંછ ઉમેરાયું છે। હોસ્પિટલના ટ્રસ્ટી મોહન ધોળુએ પધારેલા મહેમાનોને આવકારી સ્વાગત પ્રવચન કર્યું હતું। ઉપસ્થિત મહાનુભાવોનું ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। નખત્રાણાના યુવાનો આગેવાનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં 9800 સીસી રક્ત 28 યુનિટ જેટલું એકત્ર કરાયું હતું અને હજુ પણ જો રક્તની જરૂર પડશે તો નખત્રાણાના નગરજનો બહોળી સંખ્યામાં રક્તદાન કરશે। રક્તદાતાઓએ રક્તદાન કરતા ટ્રસ્ટ દ્વારા રક્તદાતાઓનું સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરાઈ હતી। દેવાશીષ હોસ્પિટલમાં સેવાકીય ભાવનાથી થતી મેડિકલ સેવા તથા હવે બ્લડ સ્ટોરેજ ઊભું થતા કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ કામગીરીને બિરદાવી શુભકામના પાઠવી હતી। આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય, દેવાશીષ હોસ્પિટલ ટ્રસ્ટના પ્રમુખ, અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ, તાલુકા હેલ્થ ઓફિસર સહિતના ઉપસ્થિત રહ્યા હતા। બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું અને આજના દિવસે ડૉક્ટર મનેશ દવે, જે આપણે મીરાબેન રેડ ક્રોસ સોસાયટીના છે, જેમના સહયોગથી આ બ્લડ બેંક આપણે ચાલુ કરી છે અને આ સમગ્ર 3 તાલુકા નખત્રાણા અને અબડાસા આ 3 તાલુકા માટે ઉપયોગી બની રહે, દૂર સુધી જવું ન પડે અને નખત્રાણામાં જ આપણે બ્લડ ઉપયોગી થઈ શકે એ માટેનું આ સેન્ટર ગુજરાત ગવર્મેન્ટે આ દેવાશીષ હોસ્પિટલની પસંદગી કરી છે।
અને આ ઉદ્ઘાટન કરતી વખતે આ માનવ સેવાના વહેતા ધરણમાં એક આ વિશેષ આપણે આ ભાગ આપણે ખોલ્યો છે, આપણે એક વિભાગ ખોલ્યો છે, એનો આપણે આનંદ અનુભવી છીએ અને ગર્વ અનુભવી જે 6 વિભાગ ચાલી રહ્યા છે, ગાયને વિભાગ, બીજો જનરલ વિભાગ, બીજો પીડિયાટ્રિક વિભાગ, ચોથો ડોક્ટર વિભાગ, પાંચમો ડાયાલિસિસ વિભાગ અને છઠ્ઠો ફેટલ સોનોગ્રાફી વિભાગ, ઉપરાંત આજે 7મો વિભાગ બ્લડ સ્ટોરેજ યુનિટ કે જે દર્દીઓને અત્યાર સુધી ભુજ લેવા જવું પડતું હતું એ બ્લડ અત્યારે નખત્રાણા દેવાશીષમાં જ ઉપલબ્ધ થશે. જે દર્દીઓને ભુજ જતું ત્યારે પણ જવું પડતું ત્યારે પણ એમને સાથે એમને ડોનર આપવા પડતા હતા અને નખત્રાણાને પણ નહીં આપવા પડે. આપણને આ સુવિધા પૂરા તાલુકા માટે ઉપલબ્ધ કરવામાં આવી છે અને આ ઉપલબ્ધ થવાથી પૂરા કચ્છ પશ્ચિમ કચ્છને માટે ખૂબ જ ભુજ નહીં જવું પડે અને નખત્રાણામાં જ આવી સગવડ મળી રહેશે. અમારી સંસ્થા સર્વોદય સેવા પશ્ચિમ કચ્છની પૂરી જનતા માટે સેવાના નાનામાં નાના માણસો માટે સેવાકીય કાર્ય કરી રહી છે. બિલકુલ ન્યૂનતમ દરે દરેક માણસને પોસાય એવા એકદમ ઓછામાં ઓછા દરે રાહત દરે દરેક સેવાઓ ઉપલબ્ધ છે અને એની અંદર મેડિકલની અંદર પણ અમે 15% ડિસ્કાઉન્ટ આપીએ છીએ. સામાન્ય પ્રસૂતિની અંદર 2700 રૂપિયામાં નોર્મલ ડિલિવરી કરવામાં આવે છે. સિઝેરિયન ઓપરેશન ફક્ત 11,000 રૂપિયાની પેકેજમાંથી કરવામાં આવે છે અને ગમે તે નિષ્ણાત ડૉક્ટર હોય, MD હોય, MS ડૉક્ટર હોય, દરેકની ઓપીડી ફક્ત 100 રૂપિયા ચાર્જની અંદર કરવામાં આવે છે અને દરેક વિભાગની અંદર જે સેવાઓ છે બિલકુલ નોર્મલ રેટથી રાહત દરે કરવામાં આવે છે. દરેક દર્દીઓને માટે અમે નાનામાં નાના માણસોને માટે ઉપયોગી થાય એટલે રાહત દરે ખૂબ સેવા કરવામાં આવે છે અને એના માટે સતત પ્રયત્ન છીએ અને ભવિષ્યમાં પણ નવા વિભાગો શરૂ કરવા માટે અમારી નેમ છે. જે પ્રમાણે ડૉક્ટરો થશે તે પ્રમાણે અમે નવા વિભાગો પણ શરૂ કરવામાં આવશે. મુન્દ્રા ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુજી જિનાલયની 22મી વર્ષગાંઠ પ્રસંગે મુન્દ્રા તપગત જૈન સંઘ દ્વારા 2 દિવસીય ધાર્મિક મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. સોમવારે જિનાલય મધ્યે 18 અભિષેક, બપોરે સ્વામી વાત્સલ્ય જમણ અને સાંજે ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો. મંગળવારે સવારે પ્રભાતિયા બાદ સ્નાત્ર પૂજા યોજાઈ હતી તેમજ માતૃશ્રી ઝવેરબેન વાડીલાલ હાથીભાઈ શાહ પરિવારના નિવાસ સ્થાનેથી ધ્વજાની શોભાયાત્રા નીકળી હતી. સવારે સતરભેદી પૂજા યોજાઈ હતી જેમાં પરિવારના લાભાર્થી માતૃશ્રી ઝવેરબેન વાડીલાલ હાથીભાઈ શાહ પરિવાર રહ્યો હતો. સંગીતકાર કિશોર સંઘાર એન્ડ પાર્ટીએ મહોત્સવ દરમિયાન રમઝટ બોલાવી હતી. સાંજે પ્રભુ ભક્તિના કાર્યક્રમમાં લાભાર્થી માતૃશ્રી હીરુબેન કાંતિલાલ મહેતા પરિવાર રહ્યો હતો. આ 2 દિવસીય ઉત્સવમાં પ્રભુજીના 3 જિનાલયોમાં પ્રભુજીની ભવ્ય અંગ રચનાનો લાભ માતૃશ્રી ઝવેરબેન શાહ પરિવારે લીધો હતો. આ પ્રસંગે સંઘના પ્રમુખ હરેશ મહેતા, વિનોદ ફોફડિયા, રીતેશ પરીખ, પપ્પુ મહેતા, શાંતિલાલ મહેતા, વિનોદ મહેતા, પંકજ શાહ, દીપક શાહ, સંપટ મહેતા, વિમલ મહેતા, ભરત મહેતા તેમજ સંઘના તમામ ભાઈ બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. ચિંતામણી પાર્શ્વનાથ જિલ્લાલય ખાતે જિલ્લાલયની 22મી ધ્વજારોહણ કાર્યક્રમ ભારે આનંદ અને ઉલ્લાસથી ઉજવાયો હતો. પ્રથમ દિવસે અભિષેક, બીજા દિવસે ધ્વજા જમણવાર અને ધ્વજાનો ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી અને બપોરના સ્વામી વાત્સલ્ય જમણવાર જેનો લાભ શાહ ઝવેરબેન વાડીલાલ હાથીભાઈ પરિવારે લીધો હતો તથા 18 અભિષેકના દિવસે જમણવારનો લાભ મહેતા ચુનીલાલ ચંદ્રગુપ્ત પરિવારે લીધો હતો અને પ્રથમ વખત 18 સાધુ સાધ્વીજી નિશ્રામાં ભવ્યથી ભવ્ય કાર્યક્રમ ઉજવાયો હતો. શ્રી ચિંતામણી પાર્શ્વનાથની જય. આજે 22મી વર્ષગાંઠ ચિંતામણી દાદાની એનો ચડાવો 5 લાખ અને 4,000 રૂપિયામાં ગયો છે. આજે જે ચડાવો ગયો છે અમારે મુન્દ્રા તપગત જૈન સંઘમાં વિક્રમ ચડાવો ગયો છે. એમના લાભાર્થી એક સદગ્રસ્ત પરિવાર તરફથી છે. ખૂબ ખૂબ એની અનુમોદના. સાથે સાથે આજે જે અમે લોકોએ જે ચિંતામણી દાદાની પૂજા પ્રસંગે જે જમણવાર રાખ્યો છે, 18 અભિષેક રાખ્યો છે, આગલે દિવસે પણ 18 અભિષેક રાખેલો હતો. એના લાભાર્થી મહેતા ચુનીલાલ ચંદ્રગુપ્ત પરિવાર તથા બીજા દિવસના લાભાર્થી જે દાદાના લાભાર્થી શાહ વાડીલાલ હાથીભાઈ પરિવારે લાભ લીધો છે એમની પણ ખૂબ ખૂબ અનુમોદના. સાથે સાથે આવતા વર્ષે પણ એનાથી પણ વધારે અને એનાથી પણ સારો અમે પ્રસંગ ઉજવશું.
ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં દેવર્ષિ નારદનું સ્થાન અત્યંત ગૌરવવંતું છે અને તેઓને સાચા અર્થમાં ભારતના પ્રથમ પત્રકાર તરીકે ઓળખવામાં આવે છે. નારદ જયંતિના અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યવાહ મહેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે દેવર્ષિ નારદ માત્ર એક પૌરાણિક પાત્ર નથી, પરંતુ એક આદર્શ સંદેશાવાહક અને લોકકલ્યાણ માટે માહિતીનું આદાન પ્રદાન કરનાર પત્રકારત્વના પથદર્શક છે. દેવર્ષિ નારદ ત્રણેય ભુવનમાં વિચરણ કરીને સત્ય અને તટસ્થ માહિતી દ્વારા દેવો અને દાનવો વચ્ચે પણ સંવાદિતા અને ન્યાયની સ્થાપના કરતા હતા. આજના આધુનિક પત્રકારત્વના યુગમાં જ્યારે માહિતીની વિશ્વસનીયતાનો પ્રશ્ન ઉભો થાય છે, ત્યારે નારદજીની કાર્યશૈલી અને તેમના પત્રકારત્વના મૂલ્યો સમગ્ર મીડિયા જગત માટે એક આદર્શ તરીકે પ્રસ્થાપિત થાય તે અત્યંત અનિવાર્ય છે. સંઘ દ્વારા દર વર્ષે નારદ જયંતિની ઉજવણી પાછળનો મુખ્ય હેતુ પણ પત્રકારત્વમાં ભારતીયતાના આ મૂલ્યોનું સિંચન કરવાનો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અત્યારે તેના શતાબ્દી વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે સમાજમાં મૂળભૂત 5 પરિવર્તનો લાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ પરિવર્તનોમાં સામાજિક સમરસતાને મોખરે રાખવામાં આવી છે, જેથી કરીને જ્ઞાતિ જાતિના ભેદભાવો દૂર થાય અને એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે તેવું વધુમાં તેમણે ઉમેર્યું હતું. આ સાથે સ્વત્વની જાગૃતિ પર વિશેષ ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે દરેક ભારતીયોમાં પોતાના દેશ અને સંસ્કૃતિ માટે ગૌરવની લાગણી જન્મે તે સમયની માંગ છે. પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ પણ આજના યુગમાં અનિવાર્ય છે, કારણ કે પ્રકૃતિનું રક્ષણ એ જ સંસ્કૃતિનું રક્ષણ છે. સંઘની અપેક્ષા છે કે સમાજનો દરેક નાગરિક ભારતને પ્રથમ સ્થાને રાખીને પોતાના જીવનની દિશા નક્કી કરે, જેથી પરમ વૈભવશાળી રાષ્ટ્રના નિર્માણનું સ્વપ્ન સાકાર થઈ શકે. દેવર્ષિ નારદના પ્રાગટ્ય વિશે માહિતી આપતા મહેશભાઈએ જણાવ્યું હતું કે પૌરાણિક માન્યતા મુજબ તેઓ બ્રહ્માજીના માનસ પુત્ર છે અને તેમની જન્મ જયંતિ વૈશાખ વદ બીજના દિવસે શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. આ પરંપરા કોઈ ટૂંકા સમયગાળાની નથી, પરંતુ હજારો વર્ષોથી ચાલી આવતી સનાતન ધારાનો એક ભાગ છે. નારદજીએ હંમેશા લોકહિતને કેન્દ્રમાં રાખીને પત્રકારત્વ કર્યું હતું અને આજના સમયમાં પણ જો પત્રકાર જગત દેવર્ષિ નારદના જીવનના આદર્શોને અનુસરે તો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે. આમ નારદ જયંતિની આ ઉજવણી માત્ર પરંપરા જાળવવા પૂરતી સીમિત નથી, પરંતુ તે આધુનિક પત્રકારત્વ અને સામાજિક ઉત્થાન માટે એક નવી દ્રષ્ટિ પૂરી પાડવાનું માધ્યમ છે. ભુજમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા મહર્ષિ નારદ જયંતિની ઉજવણીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો હાજર રહ્યા હતા. દેવર્ષિ નારદ ભારતીય પરંપરાની અંદર પ્રથમ પત્રકાર છે. ત્રણેય ભુવનની અંદર એમનું વિચરણ અને સંદેશાનું આદાન પ્રદાન એ કરતા રહ્યા છે. આ દેવર્ષિ નારદ વર્તમાન સમયની અંદર પણ પત્રકાર જગતના આદર્શ તરીકે સ્થાપિત થાય એ હેતુથી પ્રતિવર્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા નારદ જયંતિનો કાર્યક્રમ કરવામાં આવતો હોય છે. સમાજની અંદર ભારતીય મૂલ્યોની પુનઃસ્થાપના અને સંઘનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે, ત્યારે એક 5 પરિવર્તનો માટે સમાજને તૈયાર કરવાની અપેક્ષા છે. આપણા સમાજની અંદર સમરસતા એ પુનઃસ્થાપિત થાય, સમાજ છે એના અંદર સ્વત્વ જાગૃત થાય, ભારત માટેનું ગૌરવ જાગૃત થાય, પર્યાવરણ માટે આપણે જાગૃત બનીએ. આપણે સૌ છે એ ભારત છે એને પ્રથમ રાખીને જીવવાનો પ્રયાસ કરીએ. એ દિશામાં સમાજને લઈ જવું એ આપણા સૌનું કર્તવ્ય છે. એ હેતુથી આ કાર્યક્રમ આયોજિત છે. નારદ જયંતિ છે એને તો આપણે સનાતનની જેમ જશે કોઈ વર્ષોમાં કે સંખ્યામાં બાંધી શકશું નહીં. વૈશાખ વદ દ્વિતીયા એ એમની જન્મ જયંતિ માનવામાં આવે છે. બ્રહ્માજીના માનસ પુરુષ તરીકે નારદ જયંતિ છે, એટલે હજારો વર્ષથી આ પરંપરા આપણી રહી છે. તો દર્શક મિત્રો હતા ત્યાર સુધીના કચ્છુદર ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.